હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું ભરેલા મરચાંના ભજીયા. તો લોટ શેકવાની ઝંઝટ વગર એકદમ નવી જ રીતે મરચાંમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરીશું. અને એકવાર જો તમે આ મરચાંના ભજીયા બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે તેવા બનીને તૈયાર થશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ભરેલા મરચાંના ભજીયા. તો ભરેલા મરચાંના ભજીયા બનાવવા માટે અત્યારે મેં 250 ગ્રામ ભાવનગરી મરચાં લીધેલા છે. તો આ મરચાંનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. તો જ્યારે પણ મરચાંના ભજીયા બનાવવાના હોય ત્યારે આવી રીતે ભાવનગરી મરચાં જ લેવા. અને મરચાં એવી રીતે તમારે પસંદ કરવાના કે એકદમ કડક હોય અને લાંબા હોય તેવા પસંદ કરવાના. તો હવે આપણે આવું ધારદાર હોય અને આગળથી અણીવાળું હોય તેવું ચપ્પુ લઈશું અને ઉપરથી નીચે સુધીનો મરચાંમાં કટ લગાવી દઈશું. તો તમે જુઓ કે આ રીતે મેં એને કટ લગાવી દીધો છે. અને હવે અંદરથી જે બી હોય મરચાંના તે કાઢી લેવાના છે, કારણ કે તે તીખા હોય. તો આવી રીતે બધા જ મરચાંના આપણે બી કાઢવાના છે અને અંદરથી નસો પણ કાઢી લેવાની. એટલે જ્યારે પણ આપણે મસાલો ભરીએ ત્યારે આ મરચાંના ભજીયા આપણને તીખા ન લાગે. તો તમે જોઈ શકો છો કે હું અંદરથી બીજ અને બધી જ નસો કાઢી લઉં છું. તો હવે આ જ રીતે આપણે બીજા મરચાંમાંથી પણ બીજ અને નસો કાઢી લેવાની છે. અને મરચાં જ્યારે આપણે આવી રીતે અંદરથી બીજ અને નસ કાઢતા હોય ત્યારે ઉપરથી કે બીજી બાજુથી તૂટી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને મરચાંમાંથી બીજ અને નસો કાઢ્યા પછી જો તમારા હાથ બળતા હોય તો રાત્રે સૂતી વખતે તમારે હાથ પર દિવેલ લગાવી દેવાનું, એટલે હાથમાંથી બળતરા ઓછી થઈ જશે. તો હવે આપણે બધા જ મરચાંને બીજ અને નસો કાઢી લીધેલી છે અને એક પણ મરચું તૂટ્યું પણ નથી. તો હવે આપણે આમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. તો હવે મરચાંમાં ભરવાના મસાલા માટે અહીંયા મેં 200 ગ્રામ જેટલું ચવાણું લીધેલું છે. તો જેવા મોટા કે નાના મરચાં હશે તે રીતનો અંદર મસાલો ભરાશે. તો થોડું આગળ પાછળ ચવાણું થઈ શકે છે, એટલે કે મેં મોટો બાઉલ ભરીને ચવાણું લીધેલું છે. તો મેં જે ચવાણું લીધેલું છે તે તીખું છે, તમે કોઈ પણ ચવાણું લઈ શકો છો. અને હવે આપણે એક મિક્સર જારમાં બધું જ ચવાણું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું. અને હવે તેમાં થોડી ખાંડ ઉમેરી દઈશું. તો મારું ચવાણું તીખું છે એટલે મેં ખાંડ ઉમેરી છે, પણ જો તમે ખાટું મીઠું લેતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે તેમાં મરચાંના ભાગનું મીઠું ઉમેરીને મિક્સરને ચાલુ બંધ કરીને આને પીસી લઈશું. તો હવે આપણે ચવાણાને પીસી લીધેલું છે. તો ચવાણાને એવી રીતે પીસવાનું કે તે ભાખરીના લોટ જેવું થોડું કરકરું રહે. અને એક બાઉલમાં આ ચવાણાને આપણે કાઢી લઈશું. તો તમે જોયું ને કે લોટ શેકવાની ઝંઝટ વગર કેટલો ફટાફટ બનીને મરચાંમાં ભરવાનો મસાલો તૈયાર થઈ જાય છે. અને હવે આમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. તો તેલ વધારે પડતું ઉમેરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે ચવાણામાં તેલ હોય જ છે. અને ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું અને સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું. જો તમે ક્યારેય મરચાંમાં ભરવાનો મસાલો આ રીતે ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ભજીયાનો સ્વાદ બમણો થઈ જશે. તો હવે મરચાંમાં ભરવાનો ચટપટો મસાલો તૈયાર છે. તો આપણે મરચાંમાં તેને ભરી લઈશું. તો એક મરચું લઈશું અને જ્યાંથી આપણે કટ લગાવ્યો છે ત્યાંથી આપણે મસાલાને ભરી લઈશું. તો આવી રીતે નીચેથી સારી રીતે ઉપર સુધી મસાલાને ભરવાનો છે. તો તમે જુઓ કે મેં મસાલાને એકદમ સારી રીતે ભરી લીધેલો છે. અને આવી રીતે હાથથી તેને પછી પ્રેસ કરી લેવાનો. અને ઉપર વધારાનો જો મસાલો ચોટ્યો હોય મરચાં પર તો તેને કાઢી લઈશું. તો બીજા જ મરચાંને પણ આપણે આવી રીતે કરીશું. મસાલાને એકદમ સારી રીતે મરચાંમાં ભરવાનું છે, જેથી જ્યારે આપણે મરચાંને તેલમાં નાખીએ તો તે ફાટી ન જાય અને તેમાંથી બધો મસાલો તેલમાં છૂટો ન થઈ જાય. તો હવે મેં મરચાંમાં બધો જ મસાલો ભરી દીધેલો છે. તો હવે આપણે ભજીયા માટેનું બેટર બનાવી લઈશું. બેટર બનાવવા માટે અત્યારે મેં 1 વાટકો ભરીને ચણાનો લોટ લીધેલો છે. તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશું. અને હવે તેમાં આપણે મસાલા કરી લઈએ. તો મેં તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધેલું છે, એટલે કે અડધી ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે. અને હવે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને થોડી હળદર પાવડર ઉમેરી દઈશું. અને સારી રીતે મસાલાને લોટ્સમાં મિક્સ કરી લઈશું. અને હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને બેટર બનાવી લઈશું. તો એકસાથે વધારે પાણી નહીં ઉમેરી દેવાનું, નહીંતર બેટર જે છે એ એકદમ પતલું થઈ જશે. અને પતલું બેટર હશે તો મરચું તેમાં સારી રીતે કોટ નહીં થાય અને જ્યારે તેને તળશો તો તે ફાટી જશે. તો તમે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે બેટરને આપણે એકદમ
જાડું પણ નથી રાખવાનું અને એકદમ પતલું પણ નથી કરી દેવાનું. તો હજી આ બેટર થોડું જાડું છે, તો આપણે ફરીથી તેમાં થોડું પાણી ઉમેરીશું અને બેટરને હજી થોડું પતલું કરીશું. તો તમે જુઓ કે આપણે બેટર બનાવી લીધેલું છે અને તેની થિકનેસ પણ તમે જુઓ કે આ રીતની છે. ના તો તે જાડું છે અને ના તો તે પતલું છે. તો આ રીતની તેની થિકનેસ હોવી જોઈએ. અને હવે આપણે આમાં ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરી દઈશું. તો વધારે પડતા ઉમેરવાની જરૂર નથી. અને તેને એક્ટિવ કરવા માટે ઉપરથી થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું. અને હવે આપણે સારી રીતે આને મિક્સ કરી લઈશું. તો એકાદ મિનિટમાં આ મિક્સ થઈ જશે, તમે જોઈ શકો છો. તો હવે આ બેટર તૈયાર છે. અને હવે ભજીયા બનાવવા માટે તેલને મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધેલું છે અને તેલ ગરમ પણ થઈ ગયેલું છે. તો તેમાંથી 2 ચમચી જેટલું તેલ આપણે બેટરમાં ઉમેરી દઈશું. તો આવી રીતે કરવાથી ભજીયાનો રંગ પણ સરસ આવશે અને તે એકદમ નરમ બનશે. અને હવે તેલને સારી રીતે બેટરમાં મિક્સ કરી લઈશું. અને આપણે જે મસાલો ભરીને મરચાં રાખેલા તેમાંથી એક મરચું લઈશું અને આવી રીતે બેટરમાં સારી રીતે તેને કોટ કરી લઈશું. તો તમે ખાસ ધ્યાન રાખજો કે આવી રીતે મરચાંને બેટરમાં સારી રીતે કોટ કરવાનું છે અને પછી સાચવીને તેલમાં તેને મૂકવાનું છે. તો જ્યારે પણ આવી રીતે મરચું તમે મૂકો તેલમાં તો તમારે એકદમ સાચવીને મૂકવાનું છે. અને હવે આપણે એ જ રીતે બીજા મરચાંના પણ બેટરમાં સારી રીતે કોટ કરી લઈશું અને તેને પણ આપણે તેલમાં મૂકી દઈશું. તો આ જ રીતે આપણે બધા જ મરચાં જેટલા આવે તેલમાં તેટલા મૂકીશું. તો અત્યારે મેં તેલમાં 5 મરચાંના ભજીયાને મૂકેલા છે. અને આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે, વધારે પડતી હાઈ નથી રાખવાની. અને 1-2 મિનિટ પછી તેને ફેરવવાના છે. તો આવી રીતે ફેરવતા ફેરવતા બધી બાજુથી ભજીયાને તળી લઈશું. તો આ ભજીયાને થતાં ફક્ત 5 જ મિનિટ લાગે છે. અને હવે તમે જુઓ કે આ ભજીયા બનીને તૈયાર થઈ ગયેલા છે. તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો એકદમ સાચવીને કાઢવાના. અને હવે આ જ રીતે હું બધા જ મરચાંના ભજીયાને તળી લઈશ. તો ફ્રેન્ડ્સ, ભરેલા મરચાંના ભજીયા બનીને તૈયાર થઈ ગયેલા છે અને અત્યારે મેં તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલા છે. તો તમે જોયું ને કે કેટલા ફટાફટ બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ નવી જ રીતે બનાવ્યા છે. અને ટેસ્ટી તો એટલા બધા છે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. જો તમે ક્યારેય આ રીતે ભરેલા મરચાંના ભજીયા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.